મને ભક્તિ આપો, કારણ કે ભક્તિ કોઈ ચીજ નથી, પણ પૂછી હરિભક્તિ સુહાય એવું લખ્યું છે. હરિભક્તિ વિશે પૂછ્યું, ભક્તિ કોને કહેવાય એમ, ભક્તિ એટલે શું? અને ભગવાન શિવજી એમના પર કૃપા દ્રષ્ટિ કરી દીધી. ભક્તિનો અર્થ જ પ્રેમ થાય. ઈશ્વર પ્રત્યે આપણને પેલા ક્યારેય પ્રેમ ન જાગ્યો હોય એવો પ્રેમ ભગવાન પ્રત્યે જાગે એટલે માનવાનું કે મારા ઉપર કૃપા થઈ ગઈ છે. શિવજીએ કૃપા કરી, એમને ભક્તિ મળી છે. આટલું યાદ રાખજો. કૃપા વગર ભક્તિ એ ન મળે. જ્ઞાન બધું એક બાજુ રહ્યું, ભક્તિ એ નહીં મળે. પછી એના સાધનો મળે, એ તો બજારમાંથી લઈ આવો તમે. ગોપીચંદનનો ગાંગડો તો 10 રૂપિયા મળે. તમે તિલક કર્યું એટલે ભક્તિ આવી ગઈ? તો વેચાતી થઈ કે વેચાતી ભક્તિ આવે? પ્રેમ વેચાતો મળે? તમે ચાંદલો કરવા માટે કંકુની ડાબલી વેચાતી લઈ શકો, વેશભૂષા તમે કરી શકો, પણ પ્રેમ નહીં. એ તો મહાપુરુષની કૃપા થાય તો જ તમને અંદરથી એક પ્રેમ જાગે. બસ એનું નામ ભક્તિ છે. બાકી તો લાખો માણસો અત્યારે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, દેવ દર્શને જઈ રહ્યા છે, સ્વભાવમાં પરિવર્તન નથી. કારણ કે એમના ઉપર કોઈ સંતનો હાથ નથી, સદગુરુનો હાથ નથી, કોઈની કૃપા નથી. તો સંતના વિરોધી બને એ કેમ ભક્તિ મેળવી શકે? મને તો એ સમજાતું નથી. કેટલાકને ડાયરેક્ટ પહોંચી જવું છે. બોલો, સંતોને નહીં માનવાના, બ્રાહ્મણોને નહીં માનવાના, એમનો વિરોધ કરવાનો, ગુરુ ગુરુમાં એમાં માને નહીં. અમે તો કે ડાયરેક્ટ પહોંચી જઈએ. કેવી રીતે? પણ એક ડગલો આજ સુધીમાં કોઈ સંત વગર આગળ ગયો હોય એવી આજ સુધીમાં કોઈ ઘટના બની નથી સાહેબ. ઘરેથી ધ્રુવ નીકળી ગયો, એની સાવકીમાં મેણું માર્યું, નીકળી ગયો. ભગવાનને મેળવીને પછી ઘરે આવવું છે. તો કેવી રીતે મેળવવા? તો માર્ગદર્શન નારદજીને લેવું પડ્યું. વચ્ચે નારદજી આપોઆપ મળી જ ગયા હતા. એવી રીતે પ્રહલાદ, બધાને, મીરાબાઈ લ્યો કલયુગમાં, જલારામ બાપાને લ્યો, બધાને સંત મળ્યા છે સાહેબ. સંતોની કૃપા દ્રષ્ટિ વગર સાહેબ આગળ જઈ જ ન શકાય.